મિત્રો, આજે આપણે માહિતી વર્ગીકૃત હોય ત્યારે અને આવૃત્તિ વિતરણમાં મધ્યમાં આવેલા વર્ગોની આવૃત્તિ શૂન્ય હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે આજના વિડીયોમાં સમજીશું. મધ્યમાં આવેલા વર્ગોની આવૃત્તિ શૂન્ય હોય ત્યારે મધ્યસ્થની ગણતરીની રીત કે સોપાનો. સૌથી પહેલા મધ્યસ્થની ગણતરીની રીત અને સૂત્ર નક્કી કરવું. એટલે જો વર્ગો ચઢતા ક્રમમાં હોય તો તેના મુજબ ગણતરીની રીત અને સૂત્ર, અને વર્ગો ઉતરતા ક્રમમાં હોય તો તેના મુજબ ગણતરીની રીત અને સૂત્ર નક્કી કરવું. ત્યારબાદ સુધારેલી વર્ગ લંબાઈ શોધવી. આ બે સ્ટેપ ફોલો કરી અને આપણે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ જોઈશું. મધ્યસ્થની ગણતરી કરો અને એક આવૃત્તિ વિતરણ આપણને ઉદાહરણ સ્વરૂપે આપવામાં આવ્યું છે, જેમાં બે ખાના છે, વર્ગ અને આવૃત્તિ. વર્ગમાં 11 થી 20 તેની આવૃત્તિ 1, 21 થી 30 તેની આવૃત્તિ 5, 31 થી 40 તેની આવૃત્તિ 6, 41 થી 50 તેની આવૃત્તિ 0, 51 થી 60 તેની આવૃત્તિ 0, 61 થી 70 તેની આવૃત્તિ 6. આ પ્રમાણે ક્રમશઃ વર્ગો આપવામાં આવે છે અને તેની સામે આવૃત્તિ આપવામાં આવે છે. આપણે આવૃત્તિ વિતરણમાં જોઈ શકીએ છીએ કે 41 થી 50 અને 51 થી 60 બંને વર્ગોમાં આવૃત્તિ તરીકે શૂન્ય આપવામાં આવ્યું છે. તો આની મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી તેની વિશે જોઈએ. સૌથી પહેલા વર્ગોને ચડતા ક્રમમાં ગોઠવવા કે ચકાસવું. તો આપણને જે આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે તે આવૃત્તિ વિતરણમાં વર્ગો ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં તે ચકાસવું, અને ત્યારબાદ જ આપણે મધ્યસ્થની ગણતરીની રીત નક્કી કરી શકીએ. તો અહીંયા વર્ગો ચડતા ક્રમમાં છે, એટલે કે સૌથી પહેલા નાનો વર્ગ છે, ત્યારબાદ તેનાથી મોટો વર્ગ, ત્યારબાદ તેનાથી મોટો વર્ગ, એમ ક્રમશઃ નાનાથી મોટા વર્ગો આપવામાં આવ્યા છે. તો આપણે આજના ઉદાહરણમાં માહિતી જ્યારે ચડતા ક્રમમાં હોય ત્યારે મધ્યસ્થની ગણતરીની રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. ત્યારબાદ સંચયી આવૃત્તિની ગણતરી કરવી. તો સંચયી આવૃત્તિની ગણતરી કેવી રીતે કરવી તેના વિશે આપણે મધ્યસ્થની ગણતરી જ્યારે વર્ગો ચડતા ક્રમમાં હોય ત્યારે કેવી રીતે કરવી તે વિડીયોમાં સંચયી આવૃત્તિની ગણતરીની ચર્ચા વિગતે કરી છે. તે વિડીયો જોઈ આપણે સંચયી આવૃત્તિની ગણતરી વિશે સમજી શકીએ છીએ. તો આપણને જે આવૃત્તિ વિતરણ આપવામાં આવ્યું છે તેમાં સંચયી આવૃત્તિ આપણે લખીશું. 11 થી 20 વર્ગ માટે સંચયી આવૃત્તિ બનશે 1, 6, 12, 12, 12, 18, 21, 23, 24. આ મુજબ આપણે દરેક વર્ગની સંચયી આવૃત્તિ નક્કી કરી. હવે આપણે કુલ આવૃત્તિ એટલે કે n નક્કી કરીશું. તો n બરાબર આવૃત્તિના ખાનાનો સરવાળો જે છે 1, 5, 6, 0, 0, 6, 3, 2, 1, જે આપણને મળશે 24. હવે આપણે સંચયી આવૃત્તિ અને કુલ આવૃત્તિનો સરવાળો એક જ હોવો જોઈએ તેની ચકાસણી કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે છેલ્લા વર્ગની 91 થી 100 ના વર્ગની સંચયી આવૃત્તિ છે 24 અને કુલ આવૃત્તિ પણ છે 24. આ ચકાસણી કર્યા બાદ હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીશું. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટેનું સૂત્ર છે n/2 મી CFI સામેનો વર્ગ. તો n બરાબર આપણને મળ્યા છે કુલ આવૃત્તિ 24, તો 24 ભાગ્યા 2 મી CFI સામેનો વર્ગ
એટલે આપણને મળશે 12મી CFI સામેનો વર્ગ. હવે આપણે સંચય આવૃત્તિના ખાનામાં જોઈશું કે 12 ક્યાં આવે છે. તો આપેલા ઉદાહરણમાં 31 થી 40 વર્ગનો જે વર્ગ છે તેમાં પણ 12 જોવા મળે છે. 41 થી 50 નો વર્ગ જે છે એમાં પણ 12 જોવા મળે છે અને 51 થી 60 ના વર્ગમાં પણ સંચય આવૃત્તિ 12 જોવા મળે છે. આમ 3 વર્ગમાં આપણને સંચય આવૃત્તિ 12 જોવા મળે છે. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે સૌ પ્રથમ વખત જે વર્ગમાં સંચય આવૃત્તિ સમાયેલી હોય તે વર્ગને જ આપણે મધ્યસ્થ વર્ગ તરીકે નક્કી કરીશું. તો આપેલા ઉદાહરણમાં 31 થી 40 વર્ગમાં સંચય આવૃત્તિ 12 છે એટલે આપણે મધ્યસ્થ વર્ગ તરીકે 31 થી 40 ને નક્કી કરીશું. હવે આપણે મધ્યસ્થ વર્ગની અધોસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ નક્કી કરીશું, જે બનશે 30.5 અધોસીમા બિંદુ અને 40.5 ઉર્ધ્વસીમા બિંદુ. તો આપણે હવે અધોસીમા બિંદુ 30.5 જે મધ્યસ્થના સૂત્રમાં લોઅર લિમિટ L તરીકે લઈશું. તો L ની કિંમત અધોસીમા બિંદુ બનશે 30.5. હવે આપણે મધ્યસ્થની ગણતરીનું સૂત્ર મૂકીશું. M મધ્યસ્થ બરાબર L plus n/2 minus CFI ભાગ્યા FI ગુણ્યા I. હવે આપણે સૂત્રમાં જે સંજ્ઞાઓ વપરાય છે દરેકની કિંમત નક્કી કરીશું. તો L બરાબર આપણે અગાઉ ગણ્યું એ પ્રમાણે 30.5, n/2 બરાબર 24/2 એટલે 12, CFI બરાબર મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આપણો છે 31 થી 40 અને એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એ બનશે CFI ની કિંમત જે છે 6. ત્યારબાદ છે FI. તો FI બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો 31 થી 40 ના વર્ગની આવૃત્તિ જે છે તે FI ની કિંમત બનશે જે છે 6. તો FI બરાબર પણ આપણે 6 લઈશું. હવે મધ્યસ્થ વર્ગ વચ્ચે શૂન્ય આવતું હોય ત્યારે આપણે સુધારેલી વર્ગ લંબાઈ શોધવાની થાય, એટલે I ની કિંમત આપણે ગણતરી કરવી પડશે. તો સુધારેલી વર્ગ લંબાઈ કેવી રીતે ગણવી તે જોઈએ. સુધારેલી વર્ગ લંબાઈ શોધવા માટેનું સૂત્ર છે સુધારેલી વર્ગ લંબાઈ બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ વત્તા શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ ભાગ્યા 2. તો અહીંયા મધ્યસ્થ વર્ગ આપણો છે 31 થી 40, તેની વર્ગ લંબાઈ બનશે 10. શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ એટલે શૂન્ય આવૃત્તિ ધરાવતા 2 વર્ગો છે 41 થી 50 ના વર્ગની વર્ગ લંબાઈ બનશે 10 અને 51 થી 60 ના વર્ગની વર્ગ લંબાઈ પણ બનશે 10. તો શૂન્ય આવૃત્તિ ધરાવતા વર્ગોની કુલ વર્ગ લંબાઈ બનશે 10 + 10 20. તો આ મુજબ આપણે ગણતરી કરીશું. મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 10, શૂન્ય આવૃત્તિ ધરાવતા 2 વર્ગો છે અને બંનેની વર્ગ લંબાઈ 10 છે. તો 10 + 10 ભાગ્યા 2. તો 20/2, 10 + 10 જે બનશે સુધારેલી વર્ગ લંબાઈ, જે આપણે મધ્યસ્થની ગણતરી માટેના સૂત્ર I માં આ કિંમત તરીકે લઈશું જે છે 20. તો સુધારેલી વર્ગ લંબાઈ 20 છે જે આપણે મધ્યસ્થની ગણતરી માટે ધ્યાને લઈશું. હવે આપણે મધ્યસ્થની ગણતરી કરીએ. તો સૂત્રમાં આપણે કિંમત મૂકી. L બરાબર 30.5 વત્તા n/2 12 માઇનસ CFI 6 ભાગ્યા FI 6 ગુણ્યા સુધારેલી વર્ગ લંબાઈ I બરાબર 20 મૂક્યા. હવે આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ. 30.5 વત્તા 12 માઇનસ 6 એટલે 6 ગુણ્યા વર્ગ લંબાઈ 20 ભાગ્યા 6. હવે 6 ગુણ્યા 20 કરીએ તો 30.5 વત્તા 120 ભાગ્યા 6. હવે આપણે 120 ભાગ્યા 6 કરીશું તો 30.5 વત્તા 20. હવે બંને સંખ્યાનો સરવાળો કરીશું તો 30.5 વત્તા 20 જે બનશે મધ્યસ્થ. મધ્યસ્થની કિંમત આપણને મળશે 50.5.
5. હવે આપણે જે મધ્યસ્થ ગણ્યો, જ્યારે આવૃત્તિ તરીકે મધ્યમાં શૂન્ય હોય ત્યારે તે મધ્યસ્થ યોગ્ય છે કે નહીં, સાચો છે કે નહીં તેની ચકાસણી કરવા માટેની આ રીત છે. શૂન્ય આવૃત્તિ હોય તે વર્ગની અધોસીમા બિંદુ અને તે પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુની સરાસરી કરવાથી મધ્યસ્થ મળશે. તો આ જે ઉદાહરણ છે એમાં શૂન્ય આવૃત્તિ છે 41 થી 50 ના વર્ગમાં, જેની અધોસીમા બિંદુ બનશે 40.5 અને પછીના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ, પછીનો વર્ગ છે 51 થી 60 અને તેની ઉર્ધ્વ સીમા બિંદુ બનશે 60.5. બંનેની સરાસરી કરવી એટલે 40.5 વત્તા 60.5 ભાગ્યા 2. સરાસરી જે મળશે એ મધ્યસ્થની કિંમત જેટલી મળશે. તો આપણે જોઈએ તો 40.5 વત્તા 60.5 ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને સરવાળો મળશે 101 ભાગ્યા 2 અને 101 ભાગ્યા 2 આપણને જે મળશે એ કિંમત હશે મધ્યસ્થ. તો મધ્યસ્થ બરાબર આપણને મળશે 50.5. આમ આપણે જ્યારે મધ્યમાં આવૃત્તિ તરીકે શૂન્ય હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કરી શકીએ છીએ અને ગણતરી કરેલ મધ્યસ્થને આ રીત મુજબ ચકાસણી પણ કરી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે અને મધ્યમાં આવૃત્તિ તરીકે શૂન્ય હોય ત્યારે મધ્યસ્થની ગણતરી કેવી રીતે કરવી અને સુધારેલ વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી, શોધેલ અથવા ગણતરી કરેલ મધ્યસ્થને કેવી રીતે ચકાસવો તેના વિશેની સમજ મેળવી.